શૈલેષભાઈ આ પેપર છે જરાક જો ને. મારા દાદાની યાદશક્તિ ઓછી છે ને, ભૂલી જાય છે. આમે પાસે કોઈ એફડી કે એવું કઈ પડેલું છે તો મને મળી શકે? અરે યાર આ તો બહુ ઈઝી છે. એક મિનિટ તમને કહો મિત્રો, તમને ખબર છે આ બેનને જેવો પ્રોબ્લેમ છે ને એવો બધાને હશે. આરબીઆઈ પાસે એવા 42,000 કરોડ રૂપિયા પડ્યા છે જેનો કોઈ વારસદાર નથી. એટલે જેમ આ બેને કીધું એમના દાદા ભૂલી જાય છે, 10 વર્ષથી વધારે થઈ ગયા છે, એનો ટ્રાન્ઝેક્શન નથી, એવા 42,000 કરોડનો કોઈ વારસદાર નથી. તો ગવર્મેન્ટ એક પોર્ટલ છે, પોર્ટલ ઉપર જઈને હું તમને લિંક આપું ને, એ લિંક નાખી એ લિંક ઉપર તમારે તમારું નામ સર્ચ કરશો ને, દાદાનું નામ, તમારું પૂરું નામ સર્ચ કરશો ને એની પ્રોસેસ હશે. અને જો એ નામ નીકળી જાય તમારી લોટરી લાગી ગઈ છે. અને હજી એક વાત મુદ્દાને મિત્રો, આ બધું જ કરવા માટે કોઈને કમિશન નથી આપવાનું, કોઈને કાંઈ દલાલી બલાલી આપવાની નથી. આ બધું ગવર્મેન્ટનું ફ્રી છે. કદાચ તમે ચેક કરી લો, લોટરી લાગી પણ જાય. જો આ ચેક કરવા માટેનું લિસ્ટ જોતું હોય ને તો કમેન્ટમાં મને એફડી લખો, એટલે હું તમને પોર્ટલ આપી દઉં છું. પોર્ટલ ઉપરથી તમે ચેક કરી શકશો. બરોબર.